નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। પાદરા નગરમાં કોલેરાના 3 દર્દી મળી આવતા તંત્રમાં મચી દોડધામ। છેલ્લા 3 દિવસથી પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા। પાદરામાં કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ। આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા। આરોગ્ય વિભાગની ટીમ કોલેરાના રોગચાળા વધુ વકરે નહીં તેની સંપૂર્ણ તકેદારી લઈ રહ્યું છે। પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગની બુલેટિનમાં આજ રોજ 3 દર્દીઓ કોલેરાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે, જેઓને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા છે। જ્યારે છેલ્લા 3 દિવસ દરમિયાન પાદરાના વિવિધ વિસ્તારોમાં ઝાડા ઉલટીના અને પેટના દુખાવા તેમજ તે સિવાયના અન્ય બીમારીઓના 50થી વધુ કેસનો ઉછાળો આવ્યો છે, જેઓ પાદરા સરકારી દવાખાનામાં સારવાર હેઠળ જોવા મળ્યા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર એટલે અર્બન વિસ્તારની અંદર તારીખ 15 તારીખથી આપણે વાત કરીએ તો ડાયરિયા વોમિટિંગના અને એબ્ડોમિનલ પેઇન એટલે પેટમાં દુખાવાના કેસો આવવાના ચાલુ થયા હતા। અને આજે આ છેલ્લા 4 દિવસની અંદર વાત કરીએ તો 22 થી 25 કેસો અહીંયા આગળ ડાયરિયા વોમિટિંગના મળી આવેલ છે અને અહીંયા આગળ સારવાર માટે રેફરલ હોસ્પિટલ પાદરા ખાતે આવી રહ્યા છે। એમાં ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી અલગ અલગ જગ્યાએથી અને ખાસ વધારે નગરપાલિકા વિસ્તારમાંથી કેસો મળી આવી રહ્યા છે। અત્યારે એના જ્યાંથી કેસો આવ્યા છે ત્યાંથી આરોગ્યની સર્વેલન્સ ટીમો ઘરે ઘરે ફરી આઈસી એક્ટિવિટી, ક્લોરિનેશન અને કઈ રીતે ડાયરિયા વોમિટિંગથી ના થાય એના માટેના પ્રિવેન્શનના જે કંઈ પગલાં ભરવાના છે એ માટે એ લોકો માહિતી આપી રહ્યા છે અને સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। એક લીકેજ મળી આવ્યું હતું જ્યાં આગળ નગરપાલિકાથી જે પાણી જાય છે આગળના એ પાણી લીકેજ અને લીકેજ રિપેર કરવામાં આવ્યું છે અને આ બાબતે આપણે ચીફ ઓફિસર નગરપાલિકાને અને મામલતદારશ્રીને બધાને આપણે જાણ પણ કરીએ છીએ। અત્યાર સુધીની કેટલા કેસો આવ્યા છે અને કઈ પ્રકારના કેસો છે? અત્યાર સુધીમાં વાત કરીએ તો 22 કેસ આવ્યા છે, એમાં 3 બાળકો છે અને એ પૈકી 3 કોલેરાના છે, એમાં એક બાળક કોલેરાગ્રસ્ત છે જેને એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવેલ હતું। બાકીના 2 પણ છે જે એડલ્ટ પેશન્ટ છે, એમને પણ ગઈકાલે કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક